પરફેક્ટ એ ગ્રહોને આધીન આ બધું હોય. તમે ગ્રહોને માનો કે ન માનો, પણ ગ્રહો એની અસર કરે છે. ખબર પડી જાય બધી વાતની, જ્યારે બેસી જાય સાડા હાથની બેલ બધાને ખબર. કહેવાનો મતલબ, મન જેનું સંકુચિત હોય, એના વિચારો શુદ્ધ ન હોય, વિચારો શુદ્ધ ન હોય એટલે વ્યક્તિ આક્ષેપ આપે. અહીંયા સત્રાજીતે ભગવાન ઉપર પણ આક્ષેપ આપ્યો કે કૃષ્ણ જ મણી લઈ ગયા છે. અને એ મણી લેવા માટે ભગવાનને કહ્યું ઓ મારા ઉપર આવો. ભગવાન મણી શોધવા માટે નીકળ્યા છે. જ્યાં જંગલમાં ગયા ત્યાં પ્રસન્નને જોયો, આગળ ગયા સિંહને જોયો, આગળ ગયા ત્યાં મણી એક કન્યાના હાથમાં હતી. અને જ્યાં મણી લેવા જાય ત્યાં તો જાંબુવન આયા અને એ ભગવાન સાથે યુદ્ધ કરવા લાગ્યા. મણી હું આપીશ નહીં. ભગવાન કે ભાઈ મને આપી દો, મારો પર આવો આક્ષેપ આપવાનો છે, આ મારે મણી આપી દેવો છે. એમની યુદ્ધ કરો. અરે જાંબુવન તમારા સાથે કે હા પ્રભુ, તમે ભૂલી ગયા? રામા અવતારમાં તમે કહ્યું હતું. ભગવાનને પાછું યાદ અપાવ્યું કે હા બરાબર. કારણ કે જાંબુવને ભગવાન રામને કહ્યું હતું તમારામાં તાકાત શક્તિ બરાબર બધી છે, તમે રાવણનો એના સાથે, પણ મારી સાથે યુદ્ધ કરો ને તો હું તમને કહું મારી સાથે યુદ્ધ. ભગવાન કે અત્યારે નહીં, એ સમય આવશે ત્યારે. સમય પ્રમાણે જ્યારે થાય. અને ભગવાન કૃષ્ણને જાંબુવાન બંને યુદ્ધ કરવા લાગ્યા. ખૂબ યુદ્ધ લાંબુ ચાલ્યું. અને એ યુદ્ધ એટલું બધું, એક એક મૃષ્ટિનો બધો પ્રહાર કરે. અને છેલ્લે જાંબુવન હારી ગયા, ભગવાનના ચરણમાં થઈ પડ્યા. પ્રભુ ક્ષમા કરજો, ભૂલ થઈ ગઈ. હવે ભૂલ થઈ ગઈ, ભૂલને ક્ષમા કરવી હોય તો શું કરું? આપણાથી અપરાધ થયો. એટલે ભગવાનને પોતાની દીકરી જાંબુવતી ભગવાનના હાથમાં સમર્પિત કરી. પ્રભુ આજથી આ મારી દીકરી તમને સમર્પિત કરું છું. ભગવાને જાંબુવતી સાથે લગ્ન કર્યા. મણી લઈ અને સત્યાજીતને આપ્યો. લે ભાઈ સત્યાજીત, આ તારી મણી. એટલે સત્યાજીત પણ સંકોચિત મન થયું ઓ મેં તો ખોટા સંબંધો બગાડ્યા, હવે સંબંધ સારા રાખવા હોય તો શું કરું? એટલે એને પણ પોતાની દીકરી સત્યભામાના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા. આમ ભગવાનના 3 લગ્ન થયા. પછી ભગવાન જ્યાં વનમાં જઈ રહ્યા હતા ને એ નદીના કિનારે એક કન્યા તપ કરી હતી. અને સૂર્યપુત્રી યમુનાજી, અને યમુનાજી સાથે ભગવાને લગ્ન કર્યા. ભગવાન દુર્યોધનના વંશમાં વિંદ અને અનુવેદ, અને એ એમના મિત્ર ઉંદરા સાથે ભગવાને લગ્ન કર્યા. નાગજીત દેશની કન્યા સત્યા સાથે ભગવાને લગ્ન કર્યા. અને ભગવાનના ફઈની દીકરી જે ભદ્રા હતી એના સાથે ભગવાને લગ્ન કર્યા. આમ ભગવાને મુખ્ય 8 લગ્ન કર્યા. અને એ 8 લગ્ન રૂકમણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવૃંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા, આ 4 મુખ્ય પટરાણી. આ 4 મુખ્ય પટરાણી શું છે તો ગીતાનું પ્રમાણ આપે. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને અહંકાર, આ અષ્ટદા પ્રકૃતિ છે એ ભગવાનની પત્ની છે. પૃથ્વી તત્વ રૂકમણી, જળ તત્વ જાંબુવતી, તેજ તત્વ સત્યભામા, વાયુ તત્વ કાલિંદ, આવા એક વર્ણન બતાવ્યું છે.